हाय फ्रेंड्स, गुड मॉर्निंग। માં ખોડિયાર એજ્યુકેશન એપમાં આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરવાના છે ડીવાય બીકોમ સેમ 6 માં પરિવર્તનશીલ અંદાજ કે મેનેજમેન્ટ એકાઉન્ટમાં। જો હું તમને એમ કહું છું કે સૌથી વધારે માર્ક કવર કરવા હોય તો બે ચેપ્ટરમાં કરજો સેમ 6 માં। એક નિર્ણય કરતમાં કરજો અને એક પરિવર્તનમાં કરજો। ખબર પડી? આ બે ચેપ્ટર છે બહુ ઈઝી છે। જો રોકડ અંદાજમાં તમે દાખલા કરવા જશો ને તો કંટાળી જવાનો પોતે બહુ મોટી રકમ આવશે, પણ જો આ કરવાનું નિર્ણય કરતમાં છે સૂત્ર યાદ રાખી દેજો, બરાબર। હું નવો વિડીયો બનાવવા પરીક્ષાના આગલા દિવસે તેમાં સૂત્ર યાદ રાખી લેવાનું, બરાબર। અને પરિવર્તનશીલ અંદાજપત્ર છે હું નવું ચાલુ કરું છું હવે, બહુ ઈઝી ચેપ્ટર છે, બરાબર। બહુ ઓછા સમયમાં હું તમને ભણાવવાનો છે એટલું યાદ રાખી દેજો, બહુ વધારે મહેનત કરવાનું છે। જો મારી વાત સમજો, મેં છે ને સેમ 5 નો પણ સાથે કરાવું છું, એટીકેટી નો સેમ 6 રેગ્યુલર નો પણ કરાવું છું, સેમ 1 એટીકેટી નો પણ કરાવું છું, સેમ 2 રેગ્યુલર પણ કરાવું છું, ઓફલાઈન ક્લાસ પણ ચલાવું છું અને રાતના ઓનલાઈન ક્લાસ ચલાવું છું। એટલે વિચાર કરી લો, ખાવા પીવાનો ટાઈમ નહીં મળતો, બરાબર। ખાવા પીવાનો પણ ટાઈમ નહીં મળતો, જમવાનો બી ટાઈમ કઈ સુવાનો બી ટાઈમ નહીં મળતો, એમ સમજી આખો દિવસ બિઝી રહો, બરાબર। કોના માટે? તમારા માટે। મને આ બધામાં કંઈ મળવાનું નથી। આ બધો પૈસા છે ને, પૈસા તમે જે પૈસા આપશો ને, બધી ફી આ છે, કોર્સની ફી છે, આઈએમપી છે, આ બધા જે પૈસા છે ને એ તમે આજે આપશો તો કાલે કોઈ ને કોઈ કામમાં ને કશે વપરાશે। પણ જો હું તમને જ્ઞાન આપે ને, જ્ઞાન એ આજે નહીં પણ જો 3 વર્ષ પછી પણ તમારી જ્યારે બીકોમ ની ડિગ્રી બને ને, આ એફવાય યુઆઈ નો બીકોમ 3 વર્ષ પછી એફવાય એસવાય ટીવાય બીકોમ ની ડિગ્રી બને, તમને ટીવાય માં તમારી આ સેમ 6 પર એટલે બીકોમ ની ડિગ્રી બને, તો એમાં તમને કામ લાગે, અથવા તમને કોઈ બીજાને પણ શીખવાડી શકો। પણ પૈસા હશે તો આજે તો કાલે વપરાશે, પણ જો જ્ઞાન હશે ને તો એ જ્ઞાન તો અમર છે, બરાબર। જ્ઞાન કેવું છે? અમર જ્ઞાન છે। એ જ્ઞાન તમારા મગજમાંથી કોઈ નહીં લઈ શકશે, એટલું યાદ રાખજો। આ શીખવેલું અહીંયા બોર્ડ પર શીખવેલું હશે, તમારા મગજમાંથી કોઈ નહીં લઈ શકે, પણ પૈસા ખિસ્સામાં હશે કે કશે બીજા હશે તો ચાલ્યા રહેશે। ખબર પડી? પણ જ્ઞાન અહીંયા ટકેલું હશે ને, અહીંયા આ ક્લાસ નહીં હોય, આ બોર્ડ નહીં હોય, ચોપડા નહીં હોય, પણ જો જ્ઞાન અહીંયા હોય ને તમે પણ કોઈને શીખવાડી શકશો। ખબર પડી? એટલે આ એક જ્ઞાનની લક્ષણ છે કે કશું જરૂર નથી, પણ જો જ્ઞાન છે ને તમે કંઈ પણ કરી શકશો। ખબર પડી? તો હવે આપણે ચાલુ કરીએ પરિવર્તનશીલ અંદાજ। આવા અંદાજથી કોઈ ભણવાનું નથી, આખા યુટ્યુબ પર ભણવાનું કોઈ બોલવાનું નથી કે આ પ્રશ્નમાં આ સવાલ છપાઈ ગયો, પણ મેં એવું બોલ્યા કે આ સવાલ નહીં છપાય ને તો ફોન કરવાનો। ચાલો સ્ટાર્ટ કરીએ। પરિવર્તનશીલ અંદાજપત્ર। પરિવર્તનશીલ અંદાજપત્રમાં શું આવે છે પહેલા હું તમને કહી દઉં છું, કે જરાક આપણે ચેક કરી લઈએ કે કેમેરો બરાબર છે કે નહીં, બરાબર। ચલો ઓકે, બધું કન્ફર્મ જ છે, બરાબર। કેમેરો બી બરાબર છે। ચલો તો સ્ટાર્ટ કરી દો હવે પરિવર્તનશીલ અંદાજપત્ર। ચલો જોઈએ, ડાયરેક્ટ દાખલા સ્ટાર્ટ નથી કરવાનો, પહેલા થોડુંક સમજાવો કે પરિવર્તનશીલ અંદાજપત્ર એટલે શું આવે। જો આપણે છે ને ઉત્પાદનની સપાટી આવે, શું આવે? સપાટી આવે, એની સપાટી આવે ઉત્પાદનની સપાટી આવે। આ ઉત્પાદનની સપાટી એટલે શું ખબર? આપણે કોઈ દોસ્તારને કહીએ તો શું કહીએ ખબર છે? ઉદાહરણ આપું છું કે જો ભાઈ હું મારી 100% શક્તિએ વાંચું ને પરીક્ષામાં તો હું 50 માં 50 માર્ક લઈ લઉં। હું કે જો હું મારી 100% મારી 100% શક્તિ લગાવી દઉં તો હું 50 માંથી 50 માર્ક લઈને આવું। પણ જો મેં 60% શક્તિ એટલે કે થોડું વાંચું, ખાલી 60% શક્તિ મેં વાપરું મારા શરીરની, તો મેં 40% તો લઈને આવો જ ભાઈ, એટલું તો મેં તો એવું છે, એક સપાટી છે, એક ટકાવારી છે, બરાબર। એક ઉત્પાદનની સપાટી, તો એવું જ અમારા ધંધામાં આવે। માની લો કે તમે તમારા ધંધામાં 100% સપાટીએ કામ કરો છો તો કેટલા એકમનું ઉત્પાદન કરી શકો? 5 લાખ। માની લો કે 60% ની ઉત્પાદન શક્તિએ કામ કરો તો કેટલા એકમનું? 4 લાખ। એક ઉદાહરણ લઈ લઈએ તો આ રીતે છે ને અલગ અલગ સપાટી તમને આપેલી હશે। માનો કે 40% એ કરો છો તો આપણે એક ઉદાહરણ લઈએ કે 2000, આ રીતે। ખબર પડી? આનો મતલબ કે જો 100% ઉત્પાદન કરે તો 5 લાખ, 60% તો 4 લાખ, 40% તો 2 લાખ, આ બધા એકમ મળ્યા। ખબર પડી? તો આ છે ને જુદી જુદી સપાટી છે, અને આ જે છે ને જુદી જુદી સપાટીએ શું મળેલા છે તમને? એકમો મળેલા છે। પરીક્ષામાં તમને આવું જ હશે, પરીક્ષામાં તમને એમ કીધેલું હશે કે ભાઈ 100%, 60%, 40% એટલે કોઈ પણ ટકા હશે અને એનું કીધેલું કે એનું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો। સમજ પડી? તમને પરિવર્તન અંદાજપત્રનો કઈ રીતે દાખલો ઓળખવાનો તમને કહી દીધેલું હશે કે ભાઈ આટલા સપાટી એ ટકાવારી છે, બરાબર। તો આ સપાટી મુજબ તમે દાખલો કરો પરિવર્તનશીલનો અંદાજ કાઢો, એ રીતે કીધું હશે। હવે બીજી એક વાત સમજો, જો તમારા છે ને ખર્ચા આવે, ખર્ચા। હવે આ ખર્ચાના કેટલા પ્રકાર આવે ખબર? એક સ્થિર ખર્ચો હોય, બરાબર, અને એક ચલિત ખર્ચો હોય, અને એ સિવાય ત્રીજો ખર્ચો આવે ને એને કયો ખર્ચો કહે? અર્ધચલિત ખર્ચો। કયો કહે? અર્ધચલિત ખર્ચો। હવે સ્થિર ખર્ચો એટલે શું તમને ખબર છે? તો સ્થિર ખર્ચો એટલે એવો ખર્ચો
કે ઉત્પાદનની સપાટી વધે કે ઘટે પણ એ સ્થિર ને સ્થિર જ રહે. એનો મતલબ શું? એક ઉદાહરણ આપું. જો માની લો કે એક છોકરો મારે ત્યાં ભણવા આવે, એક છોકરો, બરાબર. હવે માની લો કે આ રૂમનું ભાડું 5000 રૂપિયા છે, બરાબર. તો એક છોકરો ભણવા આવે તો મને ભાડું કેટલું ચૂકવવું પડે? 5000 રૂપિયા ચૂકવવું પડે ભાડું, બરાબર. હવે માની લો કે 100 છોકરા હોય, કેટલા છોકરા હોય? 100 છોકરા. તો હું પેલો ભાડેવાળો છે, બરાબર છે, માલિક છે, મકાનનો માલિક, તો મને એમ કે ભાઈ દાદા તો હવે 100 છોકરા આવે, લાવો મને 5 ના 10,000 આપી દે, એવું નહીં કે. જો છોકરો એક આવે કે 100 આવે રૂમમાં, પણ મને ભાડું તો કેટલું ચૂકવવાનું ભાઈ? 5000 જ ચૂકવવાનું. તો જે ભાડું છે ખબર પડી એ કેવો ખર્ચ થયો? સ્થિર ખર્ચ થયો, બરાબર. એટલે ભાડું એટલે શું ખબર? એ સ્થિર ખર્ચ છે. કે જો એક છોકરો આવે કે 100 છોકરા આવે, પણ આ જે ખર્ચ છે ભાડું એ સ્થિર ને સ્થિર જ રહે. એને શું કહેવાય? સ્થિર ખર્ચ. હવે ચલિત ખર્ચા એટલે શું? એ પણ તમને કીધું. જો માની લો ચલિત ખર્ચા એટલે શું? કે જે છે ને ઉત્પાદનની સપાટી સાથે બદલાતા જ રહે એમ. એટલે કે એમાં કેવું આવે કે તમને પેટ્રોલના ભાવ આવે, ડીઝલના ભાવ આવે, વજન છે, ઊંચાઈ છે, એટલે આવું બધું જે આવે ને, જો પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ કેવા વધઘટ જ કરે. એટલે જો વધઘટ કરે, બરાબર, એને શું કહેવાય? ચલિત ખર્ચા. પછી અર્ધચલિત ખર્ચા એટલે શું? કે જેમાં સ્થિર ખર્ચનો પણ સમાવેશ થઈ ગયો છે અને ચલિત ખર્ચનો પણ સમાવેશ થઈ ગયો છે, બરાબર. તો આટલું મારે તમને કહેવાનું હતું. હવે છે ને મેં તમને એક નોંધ લખાવું. એ નોંધ, જો એ નોંધ તમારા મગજમાં બેસી ગઈ ને એટલે સમજી લો કે આ ચેપ્ટર તમને આવડી ગયું. એ ચેપ્ટર તમને આખું આવડી ગયું. પરિવર્તનશીલ હમણાં છે ને રાતના કેટલા વાગેલા છે? કહી દો. 1:50 થઈ જાય. હમણાં રાતની 1:50 થઈ જાય. 1:50 વાગ્યા 2 વાગવાના. 2 વાગવાના છે હમણાં, બરાબર. ચાલો જો 2 વાગે રાતના ભણાવું છું. જો હવે આ દાખલો ચાલો, આ દાખલો નહીં ચાલુ કરતા, પહેલા થોડુંક છે બીજું સમજાવું છું. નોંધ લખો, નોંધ. આ ચેપ્ટરનો આખો કોન્સેપ્ટ છે ને આ નોંધ પર જ છે. જો આ નોંધ તમને આવડી ગઈ ને એટલે સમજી લો કે આ ચેપ્ટર તમને આવડી ગયું, બરાબર. અને આ નોંધનો ઉપયોગ છે હું દાખલામાં પણ કરાવ. પરિવર્તનશીલ અંદાજપત્રનો તમને શીખવું હોય, પરિવર્તનશીલ અંદાજપત્ર, આ નોંધ વગર કઈ કામ નથી. જો તમને નોંધ આવડે તો તમને આ ચેપ્ટર આવડે, તમને નહીં આવડે. ખબર પડી? ચલો જોઈએ. જો એક ઉદાહરણ આપું છું. પરિવર્તનશીલ અંદાજપત્ર તેમાં તમને આયતન 2 ખાના બનાવવાના. એક સપાટીના 2 ખાના આવે. એક ખાનું તમારું આવે ખબર? કુલ ખર્ચનું ખાનું આવે. અને એક ખાનું તમારે આવે ને એકમ દીઠનું ખાનું આવે. શું આવે? એકમ દીઠ. આ રીતે છે ને સપાટીના ખાના આવે. એક કુલ ખર્ચનું ખાનું આવે ને એકમ દીઠનું ખાનું આવે. આ રીતે. ચાલો એક નોંધ લખીએ. સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચમાં કુલ ખર્ચની રકમ, એટલે આ કુલ ખર્ચની અહીંયા લખવાની છે. કુલ ખર્ચની રકમ સ્થિર રહે છે. કેવી રહે છે? સ્થિર રહે છે. કારણ કે સ્થિર ખર્ચ હોય એટલે જો કુલ ખર્ચ 50,000 હોય તો 50,000 50,000 50,000 એ રીતે. પણ એકમ દીઠ કિંમત, હવે એકમ દીઠ કિંમત હોય એની વાત કરો. એકમ દીઠ કિંમત બદલાતી રહે છે, યાદ રાખો. સ્થિર ખર્ચમાં શું છે? સ્થિર ખર્ચમાં કુલ ખર્ચની રકમ સ્થિર રહે છે અને એકમ દીઠ કિંમત કેવી છે? બદલાતી રહે છે, બરાબર. તો એકમ દીઠ કિંમત એટલે ભલે 5, 6, 7 અને એકમ દીઠ કિંમત, એક એકમ દીઠ કિંમત આજની બધી બદલાય છે. અને કુલ ખર્ચની રકમ માની કે 5,000 5,000 5,000 એ રીતે ફિક્સ છે. આ પહેલી નોંધ છે, આ યાદ રાખી લેજો. બીજું છે તમારું ચલિત ખર્ચ. હવે પણ એવું જ આવે. અહીંયા આવશે કુલ ખર્ચ જે રીતે હમણાં લખ્યો હતો પછી હું બદલાઈ જશે બધું. અને અહીંયા આવે એકમ દીઠ કિંમત. હવે કુલ ખર્ચ સ્થિર હતો ને કુલ ખર્ચ કેવો છે? બદલાતો નથી. અને એમાં એકમ દીઠ કિંમત બદલાતી નથી તો એકમ દીઠ કિંમત કેવી છે? સ્થિર છે. ખબર પડી? આને આ આખો ઊંધો સમય જો આમાં કુલ ખર્ચ બદલાય છે તો આમાં કુલ ખર્ચ સ્થિર રહે છે. આમાં એકમ દીઠ કિંમત બદલાય છે તો આમાં એકમ દીઠ કિંમત સ્થિર રહે છે. ખબર પડી? હવે જ્યારે તમારા દાખલામાં એમ કીધું કે અર્ધચલિત ખર્ચ આવે. કેવા ખર્ચ આવે? અર્ધચલિત ખર્ચ આવે. તો અર્ધચલિત ખર્ચ જ્યારે પણ પૂછાય ત્યારે તમને સૌથી પહેલા છે ને એક નોંધ લખી લેજો એમાં કે તેમાં આ કુલ ખર્ચ અને આ એકમ દીઠ કિંમત કેવી છે? બરાબર. આ બંને બદલાતી રહે. એટલે કુલ ખર્ચ પણ અલગ અલગ આવે અને એકમ કિંમત પણ અલગ અલગ આવે. આ બધો શીખવા દાખલા આપણા ખાલી નોંધ લખેલું, બરાબર. તો આ પવન નોંધ પર તમારું આખું ચેપ્ટર આધારિત છે.
જો કોણ નોંધ યાદ નહીં થાય એટલે પેલો કે ચેપ્ટર નહીં આવડે બરાબર. જો સ્થિર ખર્ચ છે તો સ્થિર ખર્ચમાં શું આવે તો કુલ ખર્ચની રકમ સ્થિર રહેશે અને એકમ દીઠની કિંમત કેવી બદલાતી હશે. કુલ ચલિત ખર્ચા છે તો એમાં એકમ દીઠ કિંમત કેવી હશે સ્થિર હશે અને પેલી કુલ ખર્ચની કિંમત કેવી હશે બદલાતી હશે. અર્ધચલિત ખર્ચા છે તો એમાં જે કુલ ખર્ચ હશે એ બદલાતા હશે અને કુલ એકમ દીઠ કિંમત પણ કેવી હશે બદલાતી હશે બરાબર. બંને બદલાતી હશે. ચાલો તો હવે આપણે છે ને મેઇન દાખલા ચાલુ કરવાના છે અને દાખલા આપણે ક્યારે કરવાના ખબર છે ખરા પછીના ભાગમાં કરવાના. આ ખાલી દાખલો જ હતો ડેમો વિડિયો હતો બરાબર. આ પછીના દાખલામાં આપણે એટલે આના પછીના પાર્ટ્સમાં આપણે દાખલા કરવાના છે. જો હું તમને એટલું સમજાવ્યું ખાલી કે આપણે કેવી રીતે દાખલા ગણવાના છે અને કેટલા દાખલા ગણવાના છે બરાબર. બહુ ઓછું છે પણ પૂછાય નહીં એવું છે એકદમ એમપી. મેં તમને છે ને હવે બરાબર ડાયરેક્ટ જો આ મારું ટેમ્પલેટ છે પરિવર્તનશીલ અંદાજ પદ્ધતિનું છે ને મારું ટેમ્પલેટ છે અમારી જોડે આવશે જો આ રહ્યું ટેમ્પલેટ અને આ ટેમ્પલેટ છે ને મેં તમને પીડીએફ અપલોડ કરી નાખ્યો બરાબર. આ તમારા આજે મેનેજમેન્ટ એકાઉન્ટના આપણો કોર્સ છે ને બરાબર. આ સુપર કોર્સ એટલે સુપર કોર્સ કે ભાઈ સાદો મેનેજમેન્ટ એ બરાબર. એમાં તમે આજે પરિવર્તનશીલ અંદાજ પદ્ધતિનું આ ફોલ્ડર ખોલશો ને એમાં પીડીએફ મળશે તમને. હું આની અંદર લખી દેવા પરિવર્તન જો આ પરિવર્તનશીલની પીડીએફ છે એમાં બધા દાખલાઓ મૂકેલા છે આ રીતે મળશે. તો આ મારું પેમ્પલેટ છે. હવે તમે અહીંયા રાખવા મોકલવા જાઓ તો બહુ વાર લાગશે પણ મેં શું કરે ખબર આ પેમ્પલેટ જ આપી દેવા એટલે કે પીડીએફ એ તમે પ્રિન્ટ કરે પ્રિન્ટો નહીં કરે કારણ કે સ્ક્રીનશોટ નહીં પડે ખબર આને. તો મેં શું કરા મેં તમને અહીંયા લખાવી દેવા કે આ પેજ નંબરનો હું દાખલો કરાવું છું. તો તમારી ચોપડીમાં છે ને પેજ નંબર ખોલી દેવાનો અને એક્ઝામ્પલ નંબર હું બોલા એક્ઝામ્પલ નંબર તમે ખોલી દેજો એટલે ચોપડી સાથે હોય તો તમે અહીંયા કરે ખબર ડાયરેક્ટ અહીંયા જોબ લખાવવાના કારણ કે જો હું સવારની લખું તો તો બધું મારો ટાઈમ અંદર જ ચાલે તો ભાઈ વિડીયો બનાવતા વાર લાગશે. સમજ પડી. એટલે હવે આપણે નેક્સ્ટ પાર્ટથી શું કરશું ખબર વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈશું અને એમાં એક્ઝામ્પલ નંબર 38 કરશું પહેલા આ ટેકનિકલ લિમિટેડ વાળો બરાબર છે. ચલો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. ખૂબ ખૂબ